आई होप કે બધા મજામાં હશે। તો આજે હું તમારી જોડે સમોસાની અને રાજકોટની ફેમસ એવી ગ્રીન ચટણીની રેસીપી શેર કરવાની છે। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, મારા વિડીયોને લાઇક એન્ડ શેર કરી દો અને બેલ આઇકન ઓન કરી દો। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા 5 જણા માટે સમોસા બનાવવાના છે, એટલા માટે મેં અહીંયા બટેકાના 10 નંગ લીધા છે। તમે તમારા ફેમિલી મેમ્બર પ્રમાણે તમે બટેકાના નંગમાં તમે ક્વોન્ટિટી વધઘટ કરી શકો છો ગાઈસ। તો આપણે પહેલાં અહીંયા બટેકાને સારી રીતે ધોઈ નાખશું, વોશ કરી લઈશું। તો આપણે સરસ રીતે પહેલાં આપણે વોશ કરી લઈએ કે જે બટેકાની માથે જે ધૂળ હોય છે તે સારી રીતે નીકળી જાય। તો આપણે અહીંયા સરસ રીતે આપણે બટેકાને વોશ કરી લીધા છે। હવે તેને આપણે કટ કરીને કુકરમાં બાફવા મૂકી દઈએ। બટેકાને બાફવા મૂકવા માટે પહેલાં આપણે કુકરમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું કે જેથી બટેકા સરસ રીતે બફાઈ જાય। બટેકાને કટ કરી લીધા છે, હવે આપણે એને કુકરમાં એડ કરી દઈએ। બરાબર, આપણે કુકરનું ઢાંકણ રાખીને આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 6 વિસલ વગાડી દેવાની છે। બફાઈ ત્યાં સુધીમાં હવે આપણે રાજકોટની ફેમસ ગ્રીન ચટણી બનાવી નાખીએ। તો તેના માટે મેં અહીંયા આપણે એક નાની વાટકી ચણાની દાળ લીધી છે। આપણે અહીંયા આને મીડિયમ ફ્લેમ ઉપર લોઢી લઈ લેવાની છે। તેમાં આપણે આ જે ચણાની દાળ કે જે તમે દાળિયા કહો છો તેને આપણે એકદમ मीडियम थोड़ा सा मतलब अच्छा ठीक है થાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે એને આવી રીતના શેકી લેવાના છે, એટલે ઇઝીલી રીતે તે ક્રશ થઈ શકશે। તો ગાઈસ તમે જોઈ શકો છો હલકો બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણા દાળિયા શેકાઈ પણ ગયા છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી ગઈ છે। આપણી દાળ શેકાઈ ગઈ છે, એકદમ સરસ મસ્તનો હલકો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો, અને એકદમ મસ્ત ક્રિસ્પી પણ થઈ ગયા છે। ચટણીની સામગ્રી કરી લીધી છે તૈયાર। તો આપણે અહીંયા 1 વાટકી ફોલેલા સિંગદાણા લીધા છે, જે આપણે હમણાં જે દાળ આપણે હલકી સે એકદમ શેકવા દીધી છે, બ્રાઉન કરી છે તે લીધી છે। તીખાસ પ્રમાણે આપણે સ્વાદ અનુસાર લીલા મરચાં, 3 લીંબુ અને થોડા ધાણા। એમાં પહેલાં સિંગદાણા ક્રશ કરી લઈએ, એકદમ અધકચરા ક્રશ કરવાના છે, એકદમ આપણે ભૂકો નથી કરી દેવાનો। સિંગદાણા આપણે ક્રશ કરી લીધા છે, હવે આપણે દાળ એડ કરી દઈએ તેમાં। દાળિયા અને સિંગદાણા ક્રશ કરી લીધા છે, હવે આપણે મરચાં ક્રશ કરી લઈએ। લીલા ધાણા એડ કરી દઈશું, આપણે થોડા જ લેવાના છે સ્વાદ પૂરતા। આપણે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું, થોડોક એવો જલજીરા પાવડર એડ કરી દઈશું, જેથી ચટણીમાં મસ્ત સરસ ખૂબ જ સરસ ખાટા મીઠો ટેસ્ટ આવે છે। સ્વાદ અનુસાર મીઠું, જીરું, ચમચી હળદર, ખાંડ એડ કરી દઈશું। તો આપણો પેસ્ટ તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ રીતે હવે બધું મિક્સ કરી દેવાનું છે। જે આપણે સિંગ સાઈડમાં ક્રશ કરીને રાખી હતી તે અને જે આપણે જે પેસ્ટ બનાવ્યો છે તે આવી રીતના સરસ એકદમ મિક્સ કરી દેવાનો છે, અને જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે। તો અહીંયા આપણે 500 ગ્રામ મેંદો લઈ લીધો છે, હવે તેમાં આપણે અજમો નાખી દઈશું, જેથી સ્વાદ પણ સરસ આવશે અને નાના બાળકોને અને સિનિયર સિટીઝનને આરામથી પચી જશે। આપણે અહીંયા 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું લઈશું અને આમાં આપણે ઘીનું મોણ નાખીશું। બસ આપણે 4 ચમચી અહીંયા ઘીનું મોણ નાખ્યું છે, બસ બંધ કરી દેવાનું। તો હવે આપણે રોટલી જેવો એકદમ સોફ્ટ અને કૂણો, બહુ ઢીલો નથી રાખવાનો લોટને, સોફ્ટ અને કૂણો આપણે લોટ બાંધી દઈએ। તો આપણો લોટ અહીંયા સરસ રીતે મસ્ત મજાનો રેડી થઈ ગયો છે। હવે તેને આપણે અહીંયા 5 થી 7 મિનિટ માટે આવી રીતના ઢાંકીને મૂકી દેવાનો છે, તેથી સરસ મજાની કૂણ આવી જાય। તો આપણા બટેકા સરસ રીતે બફાઈ ગયા છે, હવે આપણે તેને ફોલી લઈએ। बात तो सही है સમોસાનો બેસ્ટ પાર્ટ છે આપણે સ્ટફિંગ। તો સ્ટફિંગના વઘાર માટે આપણે અહીંયા લીલા મરચાં, લીમડો, વરિયાળી અને તલ અને સૂકા ધાણા આપણે લઈ લીધા છે, અને આપણે વટાણા પણ લઈ લીધા છે। આપણે 1 ચમચી લઈ નાખીશું।
1 ચમચી જીરું નાખીશું, સ્લાઇડ હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું. બધી સામગ્રી આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આપણે 2 મિનિટ માટે તેને ચડવા મૂકી દેવાની છે. હવે તેમાં આપણે આવી રીતના ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવાની છે, જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી ઓપ્શનલ પણ છે. તેને આવી રીતના મિક્સ કરી દેવાનું છે. અને આપણે બટેકા બાફ્યા ત્યારે આપણે મીઠું નાખેલું હતું, તેથી આપણે સ્લાઇડ ચમચું મીઠું નાખવાનું છે. ઢક્કણ લગાવીને 2 મિનિટ માટે મૂકી દઈશું. તો આપણી સરસ મજાની ગ્રેવી ચડી ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો. તેમાં આપણે ખાંડના દાણા એડ કરી દઈશું થોડા. એક ચમચી ધાણા જીરું, સ્લાઇડ અમથો ગરમ મસાલો અને થોડું લીંબુ. હવે વઘાર આપણે બટેકાની અંદર એડ કરી દઈએ. સરસ રીતે મિક્સ કરી દઈએ. આપણે હવે સમોસા માટે આપણે આવી રીતના પૂરી બનાવી નાખીએ. આવી રીતના આપણે કટ લગાવી દઈએ. આ શું લગાવ્યું છે મમ્મી તમે? તેલને પાણી. તેલને પાણી આવી રીતના લગાવી લેવાનું છે. અને પછી એમાં માવો ભરી દેવાનો. આપણે આવી રીતના પછી માવો ભરી દેવાનો, અંદરનું ફિલિંગ ભરી દેવાની. આવી રીતના પછી તૈયાર કરી દેવાના. સમોસા ફ્રાય કરવા માટે એક કડાઈમાં આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. આપણું તેલ આવી ગયું છે, આપણે સમોસા ફ્રાય કરી લઈએ. મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરવા દેવાના છે એને, અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી રહેવા દેવાના છે. અને આવી રીતના આપણે ફેરવતા રહેવાના છે. મીડિયમ ગેસ ઉપર આપણે ફ્લેમ પર આપણે આવી રીતના એને હલાવતા રહેવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આવી રીતના ફ્રાય કરવાના છે. તો આપણા ક્રિસ્પી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો આપણા ક્રિસ્પી સમોસા અને ચટણી તૈયાર થઈ ગયા છે ગાઈસ. આજનો આપણો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક એન્ડ શેર કરો. હર હર મહાદેવ.